વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે। વડોદરા ઝોન 3ના એલસીબી અને પાણીગેટ પોલીસની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લક્ઝરી બસના માધ્યમથી થઈ રહેલી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને લક્ઝરી બસને અટકાવી હતી અને તેની તલાશી લીધી હતી, જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી આવ્યો હતો। પોલીસે બસમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ 562 નંગનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹97,000 જેટલી થાય છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹15 લાખની કિંમતી લક્ઝરી બસ અને દારૂ મળીને કુલ ₹15.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂના નેટવર્ક પાછળ મુખ્ય આરોપી જબ્બાર ઉર્ફે જબ્બાર મલિકનું નામ સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે।